દેહને પણ કસી નાખે, ધન તમે આપો એ વાપરી નાખે. મહાપુરુષો પાસે ધન હોય પણ રામ નામ ધન, સંતો પાસે ધન હોય પણ રામ નામ ધન હોય. એ લેવું તમારે પાસે પણ વાપરવું પાછું તમારે. એ સંતોનું લક્ષ્ય. પારાયણ બેહાડે, સપ્તાહ કરે, તુલસી સેવા કરે, સમૂહ લગ્ન કરે, પણ ખરેખર આખરી જનતા જનાર્દન માટે છે. આપણું ભલું કેમ થાય, આપણું કલ્યાણ કેમ થાય. આપણે મહાપુરુષો અહીંયા ઝવેરગીરી બાપા બેઠા છે, એવા યોગ પુરુષ મહાપુરુષો એ આપણે માટે 7 પોર ભજન કરી ગયા છે. તો આપણી એટલી ફરજ તો બને કે એક રાત બાપાના ચરણમાં બેહીએ. આપણે એટલી ફરજ તો આપણી બને. એ આપણે માટે 7 પોર જગતનો ત્યાગ કરી, સર્વનાશ કરી, અને પછી આપણે માટે એને ભજન કર્યું. જ્યાં હમાઈ ગયા હોય. શિવરાત્રી આવી રહી છે, નજીકમાં છે. પૂજ્ય મારા બાપુ પણ માનવ સેવા પોતે એને આ દૃશ્યવાળા. અને જગતમાં પહેલી સેવા માનવ સેવા છે, બીજી સેવા ગવત્રી સેવા છે, અને ત્રીજી શ્વાન સેવા છે. એટલે એવી માનવ સેવા, ગવત્રીની સેવા, શ્વાન સેવા, એવો એક જંગ યજ્ઞ કહેવાય જેને. અમારા રસગીરી બાપુ પણ એમના ધારીધામ સંકટ મોચન હનુમાન, ત્યાં મા ભગવતી એક માતાજી થયા. બાપુને ખ્યાલ છે મહાપુરુષનો. મા ભગવતી હતા, પણ તમે આમ કલ્પના કરીને આવો ને તો તમને સામું કે ભાઈ આ વિચાર છે ને, એવા મહાપુરુષ હતા. એ જગ્યામાં પૂછ્યું બાપુ બેઠા છે, રસગીરી બાપુ અને બધા આપણા મહાપુરુષો આપણે માટે, સંસારીઓ માટે ઘણી ચિંતાઓ કરી, ઘણી ચિંતાઓ. એટલે આજે દત્ત જયંતિ છે, બાપાને યાદ કરી વાળા જેને ગાડે બેહીને એના ગીત ગાય છે ઘણું, પણ પેલા તો એને જ યાદ કરો, વરાજાને રાજી કરવા પડે તો મજા આવે. આટલી મજા તો એ છે હીર ઉઠી જાય ને તો જાન ને કદાચ પાછી વાવવી પડે. વરાજો જેમ કે માર નથી પણ તો બાકી જાન ને પાછું વળવું પડે. આ સરળ ભાષા છે ને, આ જ્ઞાન છે સરળ જ્ઞાન, આપણામાંથી મળે ઈ જ્ઞાન છે, અનુભવ જ્ઞાન. અને મારી તો આ બચપનની ભૂમિ છે વાળા. કોટડા, સાંગાણી, ઘોઘાવદર, ગોંડલ, હું બચપનથી ગરનાળા, કોલીથાળ, આ કોઈ ગામ બાકી નહીં હોય. આ ચરખડી આપણું બાપાની જન્મભૂમિ, જલા બાપાની જન્મભૂમિ. ત્યાં મહાન એક તો મહાપુરુષ, મહાન જલા બાપા એટલે, અને એવા આરાધકો બે પંકજ ઉદાસ ને મનહનું દાસ, એમની જન્મભૂમિ છે. જ્યાં આવા ગાંધર્વો ઉતરી, જ્યાં આવા મહાપુરુષો ઉતરી, ભૂમિને તો લાખો વંદન હોય વાળા. એક જ ગામમાં 60 થી 70 ભજન કર્યા છે બાપુ, હજી હાલમાં હજી બોલાવે. આથી બીજી કોઈ કૃપા બીજી હોય નહીં વાળા. આવો ને આવો તમારો પ્રેમ રહે, અને આના રીતે આપણે બધા મળતા રહીને આપણા ધર્મની જાગૃતિ કરતા રહે. આપણો મૂળ ધર્મ, બધાનો મૂળ ધર્મ તો સત્ય છે ને, સત્ય આવવું બસ એ જ મૂળ ધર્મ. કોઈ આત્મા આપણેથી ઠેસ પહોંચે ને કોઈનો આત્મો દુભાય એવું કોઈ કાર્ય ન કરીએ આપણે, એટલે સત્ય છે. આત્મા છો પરમાત્મા. એટલે ગિરનારીને યાદ કરી, દત્ત મહારાજને યાદ કરી. આજે તો માથે ચંદ્રમા ભગવાન છે, ભાઈ છે એમના, દત્ત ભગવાનના ભાઈ છે. એટલી સાહેબ પરંપરા ઉપરથી આવતી હતી. સદગુરુ કબીર સાહેબ 200-250 વર્ષનો ગેપ પડી ગયો. સદગુરુ ભાણ સાહેબ, કબીર સાહેબ ઈ જ ભાણ સાહેબ. અને ભાણ સાહેબ એટલે કોણ? આપણા દત્ત ભગવાનના અવતાર ઈ ભાણ સાહેબ, દત્ત મહારાજનો અવતાર સદગુરુ ભાણ સાહેબ. એમના દીકરા ખીમ સાહેબ ત્યાંથી 2 પાંખી હાલે છે વાળા. એક પાંખી આપણી બાજુ આવી, એક પાંખી થોડીક આમ ગઈ. જે આપણી બાજુ પાંખી આવીને ખીમ સાહેબના શિષ્ય એટલે ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબના શિષ્ય એટલે ભીમ સાહેબ,
અને ભીમ સાહેબના શિષ્ય એટલે સદગુરુ જીવણ સાહેબ, અને જીવણ સાહેબના શિષ્ય એટલે પ્રેમ સાગર કોટડા સાંગાણીઓ, અને પ્રેમ સાહેબના દીકરા અને શિષ્ય બે ભેગું ગણો તો એ વિશ્રામ સાહેબ, અને વિશ્રામ સાહેબના શિષ્યના દીકરા ગણો તો ભલે એ માધવ સાહેબ. આ છેલ્લી પાંખે અહીંયા પૂરી થઈ ગઈ. અહીંથી બધી સાહેબ પરંપરા આગળ વધી નથી. ભજન કરતા છે પણ સાહેબો, સાહેબ સभी का बाप है, बेटा किसी का नहीं, बेटा के उतरे वो साहेब कहावत ना ઈ સાહેબ. એક બીજી પાંખી ભાણ સાહેબના શિષ્ય હતા રવિ સાહેબ, એના શિષ્ય સદગુરુ મોરાર સાહેબ, એમના શિષ્ય હોથી સાહેબ, એમના શિષ્ય અનવર મિયા કાજી વિસનગર, અને એમના છેલ્લા સાહેબ એટલે દાસ સતાર. આ પાખી ન્યા પૂરી થઈ. પછી ભજન બધાય કરતા હોય પણ આ સાહેબની પરંપરા અહીંયા મહાપુરુષોની પરંપરા. એવા આપણા વિશ્રામ સાહેબને યાદ કરી લઈ, એની ભૂમિમાં બેઠા છે. અહંકારની આરતી માય રણુ કારનો રાગ, સુગરા સે સાંભળે. ત્યારબાદ આપણો ભૂરિયો, ભૂરિયાને ભૂકા કાઢવાનું સાહેબ. અમારો ભૂરિયો તમે જો લેર કરાવે મને. જોલી મેરી ભર દે એ ગિરનારી દત્ત દત્ત બાબા. ભૂરિયા હટીનો આ ફરમાઈશ છે ભજનની. જોલી મેરી ભર દો સાંગાણી કોટલેવા કોટડા વાલા પૂજ્ય બાપુ ઝેરગીરી બાપુ, જે મહાપુરુષને શરણે જઈને એના ગુણગાન ગાઈ. અહીંયા એક વાર છેલ્લે દત્ત ભગવાનને યાદ કરી, ત્યારબાદ ગોરા ભગતને આપણે સાંભળી. આપણી કોઈ વસ્તુ પ્રભુને હાલતી જ નથી. હાલે તો શુદ્ધ પ્રેમ. કાંઈ ન હોય તો કાંઈ નહીં, બે હાથ જોડીને ઉભા રહ્યો ને એટલે બધું આવી જાય. બે હાથો ને ત્રીજું માથું, सर्व अर्पण सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, हार भी तुम्हारे हाथों में. સર્વ સમર્પણ કરી દેવું છે. ગાડું લઈને તો નીકળ્યા છે પણ રાહ એને દઈ દેવાની, સારથી એને બનાવી દેવાનું, એટલે ગાડું હેલું જાય તમારે. જો મસ્તી હું પછી રાહે આપણે હટાણ કરી રાખીએ ને તો બળદ નું કઈ નક્કી નહીં, પછી કઈ બાજુ ખેસાણ કરે. એના હાથમાં જો રાહીને પરોણો એના હાથમાં આપી દો ને તો મજામાં. રાજુભાઈ આનંદમાન બાપા, વાહ, અમારે રાજુભાઈ ગોંડલ થી મહાપુરુષ એવા આપણા રામગર બાપુ, માં ભગવતી ગૌ માતાની જેને પેટ ભરીને પોતે સેવા કરીને જગતને કીધું, કલ્યાણ જગતને કીધું કે ભાઈ માં ભગવતી ગવત્રી, આ ધન તો આપણે હમણાં જોયું, આ ધન નહોતું આપણી પાસે. આપણા ઠાકરનું ધન હતું ગૌધન, એટલે એ ધનનો થોડોક સંગ્રહ કરજો, એ ધન રાખવું. ગૌધન છે, આ ધન તો હમણાં આવ્યું. આ બધું આની પેલા આ તો ગૌધન, માં ગવત્રી. સાધુ મહાપુરુષોની ભક્તોની કેવી શક્તિ હોય, ભક્તિની શક્તિ કેવી હોય એની વાત છે. અને જાજો સમય નથી થયો પ્રેમદા બાપાને 30-40 વર્ષ થયા, 40-45 વર્ષ થયા બાપા સમાદેશ થયા ને. પ્રેમદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, રામ બાપા ગોદડિયા, ગોદડિયા હનુમાન, એવો ગોદડિયા પરિવાર વાળા. કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દરબાર હતા ને, એને રામદાસ બાપુને 1.25 લાખની ગોદડી સમય ઓઢાડી, 1.25 લાખની. આ મસ્તી જો સંતોની મસ્તી કેવી હોય.
તો બાપુ બીજે સેવકની ત્યાં ભજન કરીને હાલ્યા આવતા હતા ને બાપુ રસિક બાપુ, તો ખાંભામાં ઝાકળ આવી ગયો, ખાંભામાં ઝાકળ પલ્લી ગયો, ખાંભો કિલોમીટરનો ખાંભો. તો બાપા એને ટેકો આપ્યો તો એને શું છે, કોઈક માણા બિચારો ઠરી ગયો છે. એવી મસ્તી, ખાંભો છે કે માણસ એ ખબર નહીં. મારો દીકરો ઠરી ગયો છે બોલો. માથે ઘડીક વાર હાથ ફેર્યો અને ઓલી 1.25 લાખની ગોદડી રાજા એ જે ઓઢાડી હતી ખાંભાને ઓઢાડી દીધી. બાપુ પધારો પધારો, હલભાઈ આવો, મજામાં? એવા અમારા પોલીસ સ્ટાફમાં છે અમારા વાલભાઈ આહિર, મસ્ત સુંદર મજાના ભજનો ગાય છે અને સુંદર મજાનું પોતે વક્તવ્ય કરે છે. વાહ વાહ. 1.25 લાખની ગોદડી હતી ને, ખાંભાને ઓઢાડી દીધી. હાલતા થઈ ગયા, હવારે ખબર પડી કે રામદાસ બાપુ અહીંથી નીકળ્યા હતા. ખબર પડી આ તો બાપુની ગોદડી છે. પાછા દેવાઈ ગયા કે બાપા તમે ઓઢાડી હતી, માણા નહોતો એ ખાંભો હતો. મને કઈ ખબર નહીં ભાઈ, મને તો ટાઢો ટાઢો લાગ્યો, મારો દીકરો ઠરી ગયો હતો ને એટલે મેં ઓઢાડી દીધી. એ રામદા બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા બાસડા. એને વાણીઓ કીધું ને વાહે લાગી ગયો તો વાણીઓ બાપા પધરામણી કરો ને, બાપા મારી ઝૂંપડીએ પધારો ને. બાપા કે ભાઈ કોઈ સમય મળશે તો આવશું, ક્યાં ના પાડી છે. એમાં એક દી બાપાને મોજ હતી ને કે હાલ વાણિયા તારે ઘેર શેઠ, હાલ તારે ઘેર આવું સાહેબ. હા તો મોર તું જ હાલ, હું આવું. મને વાણિયો આવ્યો ને તો બકરું પાડ્યું, તો બકરું ટાણે મરી ગયું વાલભાઈ. બાપાના હવા ત્યારે ટાણે બકરું મરી ગયું. હું વાણિયો મૂંઝાણો મારું દીકરું, આગળ બાપા પધારવાના છે ને બકરું ટાણે મરી ગયું. માથે ભીનું ગોદડું ઓઢાડી દીધું, માથે ભીનું ગોદડું ઓઢાડી અને વાણિયા બાપા હાટું બેઠક બેઠક કરીને ત્યાર વાટ જઈને બેઠો હતો, ઊભો હતો. બાપા આવ્યા, બાપા સીતારામ સીતારામ કરતા બાપા આવ્યા, બરાબર બકરી માં નીકળ્યા. હાથમાં ગેડડી રાખતા, બધા ગેડડી બકરીને 2 ઘોકા માર્યા. કેલા શેઠ આમાં શું છે, આ હું ઢાંક્યું છે આમાં? કે બાપા કાંઈ નથી, બકરું છે ને માંદું છે. કે માંદું છે? માંદું રેવાય એમ કરી 2 ઘોકા બીજા માર્યા. ઊભું થા. બકરું બેઠું કર્યું, વાણીઓ પગમાં પીડ્યો, મરી ગયું તો બકરું. બાપા બે ઠોહા માર્યા ને ગેડડી ના, બકરું બેઠું છે, બે કરીને ઊભું છે. અરે હરિરામ બાપા ગોદડિયા. અને એ જ પાછા એ પરંપરામાં પ્રેમદા બાપુ ગોદડિયા. હાવ મહાપુરુષો વાળા હાલમાં છે, આપણે વર્તમાનમાં જોઈએ ને આપણે હમાસ છે, નજીક છે. આપણે ભૂતમાં ગણાય થયા, ભવિષ્યમાં પણ થશે, હાલમાં વર્તમાનમાં ગણાય છે. એને ન ઓળખી લઈ. મનસા માલણી ગોરખ જાગતા ન સેવી અટાણે હામાં છે, એને ન ઓળખી લઈ. ભૂતના મહાપુરુષોના ગુણગાન તો ગાઈ છીએ આપણે, તો ભવિષ્યમાં હજી થશે. ભક્તો સંતો દાતારો જતી સતી, એનો કોઈ નાશ થોડો છે વાલા. તો ગામો ગામ હોય, જતી સતી દાતાર સુરો ભગત, ગામો ગામ, કોઈ ગામ બાકી ન. પ્રેમદા બાપુ બરાબર ફરતા 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 રાધનપુર આવ્યા અને મસ્જિદ એક હારી લાગી, મુસ્લિમની મસ્જિદ એને હારી લાગી ને. એકાંતવાસ હતો, મસ્જિદમાં કરી ગયા અંદર જઈને એને આસન બાસન નાખીને બેસી ગયા બાપાની મજાર હામાં. તો સાંજે મુસ્લિમ સમાજ બધા નમાઝ પડવા આવ્યા. તો સાધુને જોયા એને તરત થયું મારું રામ મહાત્મા મસ્જિદમાં કરી ગયા. બાપુ કે બસ મજા આવે, બેઠો છે ભાઈ, એકાંત છે ભાઈ, એ મજા આવશે કે. પણ બાપુ મસ્જિદ છે અમારી કે. તો એમ હું વાંધો, તમારા ભગવાન છે ને? કે હા. તો મારા ભગવાન છે, એમાં કઈ મને કઈ વાંધો નહીં, તમે પડો પડો નમાઝ પડો. બાપુ પણ એમ અમને નહીં મજા આવે, તમે નીકળો બહાર. કે બાપા બહાર તો નહીં જાઓ, મને મજા આવે, બેઠું છું અહીંયા. પ્રેમદા બાપા નજીકની વાત, થોડોક સમયની વાત છે, 40-45 વર્ષની વાત છે. એક દી થયો, બીજો દી થયો, ત્યાંના મુસ્લિમ રાજા હતા, એને ખબર પડી કે કોઈ સાધુ મસ્જિદમાં આવી ગયા છે, નીકળતા નથી, હઠીલા છે. રાજા પોતે આવ્યો, મુસ્લિમ રાજા આવ્યો, 2 હાથ જોડીને કીધું બાપુ આપ કયો ત્યાં જમીન બીજે આપો તમને, ત્યાં ઝૂંપડી બનાવો, આ મસ્જિદને છોડી દો, અમારા નમાજીઓને તકલીફ પડે છે. તો રાજા આવ્યા ને તો બાપુ ઓળખી ગયા. હું ગમે તેમ તો ગામનો રાજા કહેવાય ને, એટલે રાજા એટલે ભગવાનનું રૂપ છે, ભલે મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય. રાજા છે ને, રાજાને ઘરે એમને અવતાર ન થાય. તમારા પૂર્વજોના તમારા એટલા બધા પુણ્ય ભેગા થાય ને તે તો રાજાને ઘેરે અવતાર થાય. એમને અવતાર મળી જાય હું રાજાને ઘેરે? બાપુ સમજી ગયા કે આ તો મુસ્લિમ રાજા હશે, એટલે મારે હવે થોડુંક સમજી જવું પડશે. ઉભા થયા પોતે કે રાજાન હું જાઉં છું, હાલ તને તું આવ્યો એટલે હવે જવું પડશે. પણ દરગાહ પાસે જઈને એવડો પાણો લઈને મૂકી દીધો માહે.
એ કે હવે કામ કરી એમને એમ તો હાવ નથી જવું, આને થોડો ઘટાવી દે, એક દોરાવો હલાવી દો આને. મસ્જિદ પાણું હજી પીડ્યો છે, જાજો કોઈ સમય દર્શન કરી દો, આને થોડો ઘટાવી દો. અને રાધનપુરની શક્તિ કામે લાગી વાલા. છેલ્લે તો હાથી મેં ગયો, હાથી બાંધ્યો પાણા, ખેંચ આવ્યો, હાથી સીતારામ થઈ ગયો. ત્યાં ખેંચાય એમ નથી, એમ ગજરાજ જય શ્રી રામ. છેલ્લે મજબૂત માણસો મગાવ્યા રાધનપુર માંથી, ઘણ મગાવ્યા, ઘણ તોડી નાખો, ભાંગી નાખો. મજબૂત માણા એક ઘણ માર્યો ને તો એ બાદશાહની બેગમ, એ રાજાની બેગમ મેલમાં હોતી હતી, એની સાથીમાં ઘા લાગી, એ તડફડીને ત્યાં ઊભી થઈ ગઈ કે મને કોણ મારે છે. દોડતી દોડતી મુસ્લિમ રાજા પાસે આવી, જોયું તો સાધુ ને બાપા પ્રેમદા બાપા ઉભેલા, ગામનો માણસો ઉભેલા, મુસ્લિમ જમાત ઉભેલી, રાજા ઉભેલો. અને બેગમ જોઈ ગઈ કે ઓહો, આ તો મહાત્માને મારા રાજા હેરાન કરતા લાગે. આવીને રાજાને કે બે હાથ જોડ્યા અને બાપુના પગ પીડ્યા. ભાઈ પેલા ઘણવાળાને કીધું, એ વાલા અને એમાં ઘા ન મારતો, તો કામ મારી કેમ કે તું અહીંયા મારશો ને મને લાગે છાતીમાં લાગે. તો એ રાજા સમજી ગયો આ તો કોઈ મહાપુરુષ, ઓલિયા પુરુષ લાગે છે, કોઈ સંત પુરુષ લાગે છે. પગમાં પડ્યો રાજા, બાપુ રોકાવ, મસ્જિદમાં રોકાવ. ના ના બાપા હવે તો પૂરું થયું, હવે જય શ્રી રામ. આ તો ખાલી તને બતાવું થોડુંક કે સાધુ ખાલી એમને એમ ન હોય. अब ताकत होने पर भी तकलीफ बेपरवाह से सहते हैं, आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते. बधी ताकत હોય, બાળીને ભસ્મ કરી દેવાની તાકાત હોય. આપણે બીક નથી એનું કારણ હોય ખબર? આપણા સાધુડા ગમે એટલા અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ ને જે નાખવું ગમે એટલું ભેગું કરે ને, આ ખાલી આમ ફૂંક મારે ને, ગોરખા આપા એક ફૂંક મારી તો મોરબીનો ગઢ ઉડાડી નાખ્યો. બેઠા બેઠા ફૂંક મારી મોરબીનો ગઢ ઉડાડ્યો. એવા મહાપુરુષો અહીં પીડ્યા છે. આ તો કોઈ બોલતા નથી, કારણ કે જ્ઞાનીઓ મૌન છે, એનો સમય નથી. બાકી જૂની સમાધિના નર હવે જાગશે, સમય આવી ગયો. સમાન 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર. બાબા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ, અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે ને પીરની આવે વારંવાર. કારણ તો હારામ હારો સમય આવે છે. એમાં આપણે તો હું જવાનું નથી, આપણે માના પક્ષમાંથી સહી માંડવિયા બાપો અહીંયા પરણવા આવવાનો છે. આ સંતો બધી તૈયારીઓ કરે, હું તૈયારી તુલસી વિવાહ પરણાવે, કથાઓ કરે, હું તૈયારી ખબર? અને સ્વર્ગ જેવું બનાવે છે, સ્વર્ગ જેવું. મારો નાથ પધારવાનો છે. હંસલા માથે બેહી મારો આલમ, મારો અલાખ કલકીનાથ, કોઈ કલંક નહીં લ્યો. આપ હૈ આપ મર જાત હૈ કરકે બુરે કામ. કોઈને મારવા નહીં પડે વાળા. અને આ ભૂમિ કઈ મારવાની થોડી છે, તારવાની ભૂમિ છે. આ ભૂમિમાં તારે, મરે નહીં અહીંયા કોઈ. આ મરે, આપણી બલા મરે, ક્રોધ મરે, કામ મરે, લોભ મરે, મોહ મરે, શોખ મરે, હરખ મરે, એવું બધું ભલે મરી જાય. બાકી આપણે તો મરીને જીવવાની વાત છે. એ ભૂમિના સંતાનો છીએ આપણે. મુસ્લિમ રાજા પગમાં પડ્યો, બાપા રોકાવ, મસ્જિદમાં રોકાવ. નહીં બાપા હવે મારે જવું, મારો સમય પૂરો થયો. હવે હાલતા જ્યાં પગમાં પીડા બે માણાઓ, થોડુંક કહેતા જાઓ, બાપા પથ્થરમાં શું તાકાત છે? તો કે રાજા એને મેં બીજું કાંઈ નથી કીધું. મેં કીધું મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં હો. એ દાદો હનુમાન છે વાલા, હાલમાં જ બેઠો. બાપો સામે મજાર છે, આમાં બાપા બેઠા, પ્રેમદા બાપાના હનુમાન. એટલે વિશ્વાસની ભક્તિનો આ આપણા માયાળુ માનવી બધાય, આપણા સંતો, મા ભગવતીઓ, ધણી રામદેવજી મહારાજનું પ્રમાણ બાપા થયા ને 700 વર્ષ થયા, પણ પ્રમાણ હમણાં આપ્યું છે એને જાજા વર નથી થયા. 52 પરચા બાપાના નથી, ખાલી 52 ની અનેક પરચા, અનેક, જેનો કોઈ માપ ના આવી શકે. ઘોડલિયાનો પગ એક આમ જ રાખ્યો, લીલવાનો પગ જો આમ રાખ્યો. મારો કોઈ ભગત, મારો સેવક, મારો કોઈ
ગદગંગાનો કોઈ ભગત મારો મને પોકારે હું તાત્કાલિક હાજર થઈ જાઉં. લીલવાનો પગ આમ જ રાખ્યો દાદાએ. કેવું પ્રમાણ? ગારિયાધારી બાજુમાં જાય તો ઘોબા, ભમોદરા, ઠાંસા, આ સુખરામ બાપા જે થઈ ગયા એમનો જગ્યાઓ બધી બાપાની, સંસ્થાઓ બાપાની, અને એ પરંપરાના મહાપુરુષો બધા ત્યાં બિરાજશે. પણ ભમોદરામાં સુખરામ બાપા સતી સેવકોએ ગામજનોએ નક્કી કર્યું કે આ 100 વીઘાનો ટુકડો છે ને એ આપણે જમીન અહીંયા જગ્યામાં દાન કરી દઈશ, એવું ગામના લોકોએ નક્કી કર્યું. સવારે સાવરકુંડલા જજ પાસે બધા આવે છે અને જજ સાહેબને સમજાવે, સાહેબ આ 100 વીઘાનો ટુકડો છે, મારે જગ્યામાં દાન કરવો છે, એમાં ઘાસચારો થાય ને માં ગવત્રીની સેવાય થાય ને જે કાંઈ થાય જગ્યાને મારે દિવેલ રૂપે આપવું છે, પણ ટ્રાન્સફર નામ ટ્રાન્સફર કરી દો. તો જજ સાહેબ થોડા ક્રોધ મૂડમાં નહીં હોય બરાબર, કીધું કે આ ન થઈ શકે, આવું ન બને, આવો કાયદો ન આવે, એમ કરીને સમજાવી દીધા. પણ સુખરામ બાપા હતા, કીધું સાહેબ તમે ધારો તો થઈ જાય. નહીં નહીં બાપા, ન થાય ન થાય, એમ કરીને બાપાને પાછા જગ્યાએ આવી ગયા, મૂળ જગ્યાએ એવા પોતે. રાત્રિનો સમય થયો, ગજર ભાંગ્યો રાતનો. એક તારો હાથમાં લઈને ધણીને પ્રાર્થના કરી, મારા નાથ આ લોકો તો દાન કરે જગ્યામાં, તો એક સેવાનું કામ છે, હવે આવા આત્માને તો તું સમજાય. એક તારો હાથમાં લીધો, પ્રાર્થના કરી બાપાને. બધા યુવાન મિત્રો અહીંયા બધા મારા કોટડા સાંગાણીના બધાની એક આ ભજનની ઈચ્છા છે, એટલે ભોરોભાઈને અમે બે ઘણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ વાલા. આપણું પ્રગટ પીરાણું છે, ગામો ગામ જ્યાં જોઈ ત્યાં બાપાના ડેલાને જ્યાં ફરકે છે. અને એને કલ્કીનાથ કહો તો ભલે, એને આલમ ધણી કહો તો ભલે, એને નકલંગનાથ કહો તો ભલે, એને રામદેવજી મહારાજ કહો તો ભલે, એને અખંડાનંદ કહો તો ભલે, એને જ્યોતિ સ્વરૂપ કહો તો ભલે, એના નામ છે બધા. અને હવે આવશે કલ્કીનાથ પધારવાના છે, એટલે એના સ્વાગત માટે બધું તૈયારીઓ થાય છે, બધા મંદિરો બને છે ને એમાં પરબધામમાં તો મીંઢોળ છોડવાના છે. પરબમાં બાપુ, હવે અહીંયા બાપુ તો તમે બાપા પાસે જાઓ ને કૃષ્ણદાસ પાસે, તો બાપા તમને કે ભાઈ જાન આવે તો તૈયારી તો કરવી પડશે ને, જાનને રોકવાની છે, મીંઢોળ છોડવા આવવાના છે. પરબે મીંઢોળ છોડશે. હજી હાલમાં પૂછ્યું બાપાને, તમે પૂછો તો બાપા કે ભાઈ અહીંયા જાન આવવાની છે, તો મારા તૈયારી તો કરવી પડે ને. એ જાન કેવડી જાન? 33 કોટી દેવતાઓની જાન છે, એની તૈયારી કેવડી હશે? એટલે હાલના વર્તમાનના આપણા મહાપુરુષો યુગ પુરુષો છે, એમાં ઝેરગીરી મહારાજ બાપા, ઝેરગીરી પૂજ્ય બાપુ, જનકગીરી બાપુ આ ભૂમિ માથે ભજન કરી ગયા, તપસ્યા કરી ગયા. અને મને તો કોટડા સાંગાણી હૃદયથી વાલું પહેલેથી, કેમ કે વિશ્રામ સાહેબ ને પ્રેમ સાગર ને માધવ સાહેબ ને ઝેરગીરી બાપુના એક ભજન ભૂમિનું ગામ છે. પછી સમય અનુરૂપ તો જે કાંઈ પરિવર્તન થતું હોય તો થતું જ હોય, પણ મહાપુરુષો જ્યાં પાકે ને એ તો પાવન ભૂમિ વાળા, એ ધરા બહુ પાવન હોય, ત્યાંના માનવીઓ બહુ માયાળુ હોય, એની ઘેરે મહાપુરુષોનો સંતો અવતાર લે છે, બધા એનું અવતરણ નથી થતું. અને રાતનો એક તારો લઈ સુખરામ બાપાએ પ્રાર્થના કરી. અહીંયા પ્રાર્થના ચાલુ થઈને વા સાહેબને હોવાની તૈયારી થઈ. બરાબર આંખ વીજાય ને ત્યાં લીલવો આવે, બાપાનો લીલવો, એક છાતીમાં ડાબલો મારે ને સાહેબ પાછા જાગી જાય. આ શું થયું? ભડકીને જાગી જાય સાહેબ. સાહેબને કે અમારા શું થતું છે? આ નિંદર આવે ને બરાબર આખું ઘોડું આવે ને મને છાતીમાં પાટું મારે. બે એક વાર થયું સાહેબ સમજી ગયા, ઓહો આ તો મારી ભૂલ થઈ, કેમ કે જજ સાહેબ હતા,
ન્યાયાધીશ હતા. એને ખબર પડી કે આ તો તમે સંતનું હૃદય દુભાયું છે આજે. પણ સવાર પડે ને બાપાને પ્રાર્થના કરી, બાપા જો કાંઈ ન થાય તો સવાર પડે આવીને જમીન તમારા નામે કરી દઉં, ફાઈન. પ્રાર્થના કરીને સવાર પડી, જજ સાહેબ ગયા ભમોદરા જઈને સુખરામ બાપાને કીધું, બાપા ઓલી જમીન છે ને હું તમને આપના નામે કરી દઉં, બસ. હવે જોઈજો મહાપુરુષનું ત્યાગ જોવો ને મહાપુરુષનું સમર્પણ જોવો કેવું છે. એ સાહેબ થઈ જાય કે હા બાપા થઈ જાય. તો એક કામ કરો સાહેબ, તો કરજો બાપા. જો ગામના વડીલોને તેડાવ્યા અને પછી જમીનમાં દસ્તાવેજ જો કોનું નામ રાખશું બાપા? તાકે મારા રાઘવેન્દ્ર સરકારનું નામ રાખો. અમારે ક્યાં જોઈશ બાપા કઈ. એમ આપણા મહાપુરુષો સંતો પણ ઈ રાતે જે ભજન ગાતા હતા ને બાપા, એક તારો લઈને એ ભજનમાં આપણે જઈએ ને એમાં પ્રાર્થના, બાપાની પ્રાર્થના છે સુખરામ બાપાની. એવા અમારા મંજીરાના માણીગર 65 વર્ષ એવો હિત ને ઠેબુ આંબે આંબે એમ છે. 65 વર્ષનું માટી છે. શ્યામભાઈ, શ્યામ સુંદર શ્યામ, શ્યામભાઈ એવા અમારા. એવો દીકરો ગોરો ગોરો ગૌરામ, એવો મારો ગોરિયો ગોરો ગોરો. લાડકા દીકરા બાપુ તમારા બધા. એવા મારા જૂના સ્નેહી છે મારા. બાબુ પાછળ બેઠા ભીખુભાઈ, ભીખુ દાદા વ્યાસ, વ્યાસ છે પોતે. અને અત્યારે તો રામકથા, ભાગવત, કોઈ પંડિતોનું જે કાંઈ વિધિ સહિત જે કાંઈ કામ હોય તે બધું દાદા પૂરું કરે. મારા બહુ જૂના સ્નેહી છે અને મેં મારું બચપન એમને ત્યાં ઘણું વિતાવેલું છે. ખડવંથલી અમે ખૂબ આનંદ કરેલો છે અને આ ભૂમિમાં ખૂબ આનંદ કરેલો. હવે આ ભૂમિ મૂકીને જવાનું કે મને નથી થતું. હા હકીકત. આ 30મી નાઈટ છે આજે. કેટલી? 30મી નાઈટ ભજનમાં. પણ મન જ નથી થતું. અહીંયા ને હાલે રાખે તો હવે હાથળીમાં કોણીએ હું સાટવા જાઉં બાપુ? દેશી ભાષા આપણી ગુજરાતીમાં કહી ને કે ભાઈ હાથળી મળે તો કોણીએ હું સાટવા જાઉં છું. એમ અહીંયા જો મળી જતો હોય તમારી જેવા મહાપુરુષોના દર્શન, આ માનવ મેરામણના દર્શન, મારો ભગવાન જ છે. જનતા એટલે જનાર્દન, એટલે ભગવાન. 1000 હાથ વાળો ભગવાનનું નામ છે. 1000 હાથ વાળો. ખાલી હાથ ઊંચા કરો તો 1000 હાથ આગળ થઈ જાય, પટ દેખાડે. આ 1000 હાથ, ઓલા 1000 હાથ આપણે જોયા નથી. નારાયણનું બીજું નામ 1000 હાથ વાળો. એ આપણે આ બધા 1000 હાથ વાળા થઈ જાય. આમ ખાલી હાથ ઊંચા કરે તો વાતો પૂરી. એવા બધા શૂટિંગ અમારું, શું નામ છે આપણું? નાઇટ ડીએસ દર્શન સાઉન્ડ. હા, ડીએસ દર્શન સાઉન્ડ. હું તો ડીએસ રામસંગ પેટીનું નામ આવતું. ડીએસ રામસંગ. જૂની પેટી આવતી, ખબર? બહુ મસ્ત પેટી આવતી. હા, ડીએસ રામસંગ. અને એ બહુ એ સમયે કિંમતી. આથી 50 પેલા કાંદા બાપુ, નારાયણ બાપુ એ પેટીમાં ગાતા. હવે આપણે જોવાય ન મળતી કોઈ બાપુ. હાજી પેટીમાં ખેંચી ખેંચી ખેંચીને અટાણે આવું હાથમાં મળ્યું. અટાણે આવ્યું હાથ ઉભડી ને આડી ધમીણ વાળી પીળી ઓલી લીલી આવતી. અને આજે બધા મળ્યા છે એટલે ખૂબ આનંદ લૂંટવાનો છે. બાપાનો જયંતિ છે એટલે બાપાની આરતી કરવાની છે. દત્ત જયંતિ છે આજે. આરતી ગવાતી નથી, સંધ્યા સમય જ ગવાય છે. પણ આજે દત્ત જયંતિ છે એટલે બાપુની રજા લઈ, આ બધાની રજા લઈ, સંતો મહાપુરુષોની, અને પછી આરતી આપણે દત્ત ભગવાનની પૂર્ણ 12 વાગે આરતી કરી વાળા. જેની આજે જન્મ જયંતિ છે બાપાની એટલે એને પણ ગિરનારી દત્ત મહારાજ ભજનને સિદ્ધ કરવું હોય ને તો છેલ્લે ગિરનારમાં આવવું જ પડે. કોઈ પણ હોય સિદ્ધ થઈ થાય, સિવાય ભજન સિદ્ધ ન થાય. કોઈ વસ્તુ સિદ્ધ ન થાય એટલે તો સીધો થાય જ ક્યાં? 12 તમારે 12 વર્ષ ખેંચવા પડે. 12 મહિના ખાલી તન મન ધન વચનથી કર્મ, મન કર્મ વચનથી પકાઈ એટલે 12 મહિનામાં સહિત. દયા, એટલો દયાળુ દાદો છે આપણો ગિરનારી દત્ત મહારાજ.
લેવા ગિરનારી બાપાની યાદ કરી અનેક મહાપુરુષો જ્યાં થયા. રોખડ બાવો વેલનાથ બાપુ એવા ઘણા મહાપુરુષો સિદ્ધોની ભૂમિ છે. 984 સિદ્ધો, 33 કોટી દેવતાઓ અને એની પરે નકલાંક કલ્કીનાથ જે અવતાર થવાનો છે અહીંયા હમાવાનો છે. એને ભૂલી કેમ જવું? આપણે સૌરો મંડપ છે ને જે આપણો એ જ ભૂમિ. બલિરાજાએ છેલ્લો યજ્ઞ ત્યાં કર્યો, ત્યાંથી એને પતાલમાં ઉતાર્યા. આ ગિરનારી ભૂમિ છે આપણી. આવી ભૂમિમાં આપણે બધા એમાં આવી જાય વાલી. આપણે આ ભૂમિ બધી ઈ જ છે. સંતો ભક્તોથી ભરતક ભૂમિ. નજીકનું ગોંડલ ધામ અમારા લોહલંગરી બાપુ, જીવણદાસ બાપુ લોહલંગરી અમારા. બાજુનું મોવિયા ગામ માં એક મોવિયાના છે તો મોવિયામાં હરદતપુરી બાપુ. સહિત પુરુષો મહાપુરુષો. આ બાજુ હોય તો સહેજપુરી બાપુ. થોડાક આગળ જાય જલારામ બાપા વીરભાઈમાં. દેવભૂમિ તો છે આ. અહીંયા જ બધા વહે. દાતાર, જગ, સુરા, ભગત, જતી, સતી અહીંયા જોવા મળે. બાકી સીતારામ ક્યાંય ન મળે. એ હતા આગળ હતા. અટણ જાવ આટો મારો. પાણી લોટો ન પાય. એના 20 રૂપિયા લે બોટલ લાવો એ તો આલ્યું પાણી. એ પરબ અહીંયા બંધાય, બહાર ક્યાંય પરબ કોઈ બાંધતું નથી. અરે મને વચન દઈને ગયા છે, કેમ સમાધિ લે ભાઈ? મને મળ્યા સિવાય ન જાય ભાઈ. મારતે ઘોડે ઉમરકોટ થી આવે છે અને પોકરણગઢની ભૂમિમાં જ્યાં પગ મૂકે છે તો જ્યાં પીરની પીપળિયું કહેવાય ને 5 પીપળિયું, ત્યાં ધણી રામદેવજી મારા લીલવો ચરે છે, લીલવામ ફરે છે અને બાપા અહીંયા આસન નાખીને બેઠા છે. અને હરભુજીનો પાણી અશ્વ નીકળ્યો ત્યાં જોયું તો ધણી રામદેવજી મહારાજ બેઠા છે. અશ્વ હેઠા ઉતરી ગયા, વંદન કર્યા, પ્રણામ કર્યા અને બથો બે ભાઈઓ મળ્યા. ઓલું બધું ભૂલાઈ ગયું મગજમાંથી. સમાધિ લઈ ગયા છે. આ ભજન જે હાલે ને એનો મહિમા છે. કોઈ ભજન હોય ને એનું થોડું જાણવું. હવે એમને તો બધું ઉપરથી જાય. પછી હું કોણ હું કહી ગયું કોને ખબર? ક્યાંય કહેતા ડેલી ક્યાંય નહીં એવું થાય. ભલે વાત હોય 2 મિનિટની કે સેકન્ડની મિનિટની જ હોય વાત. બહુ જાજો મહિમા બહુ ન હોય. પણ ભજનને જાણવું જરૂરી છે. ભજન છે સત્સંગ છે, બીજું કાંઈ નહીં. સત્સંગ કયો તો ભલે, ભજન કયો તો ભલે, પણ મહાપુરુષોની કાંક વેદના પડી છે એમાં. આ હરભુજની વેદના છે આમાં. જો કેવી વેદના છે આમાં. અહીંથી પછી નિર્વાણ પહોંચે છે હરભુજી. ભગવાન ધણી રામદેવજી મહારાજ ભેગા વહી જાય છે. પણ 24 દી પછી મળ્યા, બથોબથ મળ્યા. અને પછી હરભુજીને કીધું તમે એક કામ કરો, પોકરણગઢ જાઓ, હું હમણે આગળની ઘોડલીઓ ખેલવીને આવું. હમણે નાલ્યો આ 4 વસ્તુ તમને જે આપું છું ને એ ત્યાં બધા આપણે દરબારી ડાયરામાં આપી દેજો. જે જેની વસ્તુ છે આપી દેજો. માતા મિનલદેની વસ્તુ છે આપી દેજો. વિરમદેવજીનો ગેડિયો છે આપી દેજો. એવું બધું પ્રમાણ સહિત કહીને બાપાએ કીધું લ્યો હરભુજી જાઓ, તો આગળ આવું છું. એટલું કહીને જ્યાં પોકરણમાં પગ મૂક્યો તો શોકમય વાતાવરણ. દરબારી ડાયરો બધા શોકમય બેઠા હતા. અને હરભુજીને રાજા પોશાકમાં જોયા એટલે વિરમદેવજી ઓળખી ગયા. ભાઈને ખબર નહીં હોય કે ભાઈ સમાધિ લઈ ગયા ને આજે 3જો દિવસ છે. હરભુજી વિરમદેવજી ઉભા થયા, સામા ગયા. હરભુજીને કીધું ભાઈ તમને કાંઈ ખ્યાલ નથી, યાદ નથી કાંઈ? અહીંયા કેમ અવાય? તમે કઈ વાત કરો, શું વાત કરો છો? કે ભાઈ પીર ગયા આજે પડદે થયા ને 3જો દિવસ છે આજે. હે કોણ કે 3જો દિવસ છે? મને તો આગણી મળ્યા, હું તો અમને અમલ ભેગા હારે કર્યા. અરે તમે શું વાત કરો ભાઈ? કે હા હમણે અમલ ભેગા કર્યા. આલિયોના 4 વસ્તુ આપે તા તો ભ્રમણા બધે જોવા માંડ્યા કે ઓહો આ વસ્તુ તો સમાધિ મૂકી હતી આપણે. હરભુજી પાસે કેમ વસ્તુ? આ તો સમાધિમાં મૂકેલી વસ્તુ છે. અને ચિત બ્રહ્મા ચીડ્યું વાલાઓ. આપણે કોઈ છલ કરી ગયા પીર, કોઈ આપણે કપટ કરી ગયા, કોઈ દગો કરી ગયા, એવો કલ્પના જાગવા માંડી. નકર વચન આપ્યું હતું કે પેઢીએ પેઢીએ પીર ઉતરીશ, પેઢીએ પેઢીએ. પણ મારી માથે વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. અને પીરાણું બધા રાજપૂતોને થયું ઓહો
હાલો સમાધિ માથે બધા હરભુજીને ભેગા લીધા. હરભુજીને કીધું કે આ વસ્તુ મેં સમાધિમાં મૂકી, તમારી પાસે કેમ? મને ધણી આપી રામદેવજી મહારાજ. ખોટું થોડું બોલો, આ વસ્તુ તમે લો. હરભુજીને લીધા ભેગા અને સમાધિ માથે જઈને વાલાજી ખાલી વિચારણા કરે ગોડિયાને તા આકાશવાણી થઈ. હે દરબારી, હે રાજપૂતો, મેં તમને કીધું તું મારી માથે ભરોસો રાખજો, પણ તમારો વિશ્વાસ ડગી ગયો. હવે પિરાણો પંચાળમાં જાય, પંચાળમાં આપણી ભૂમિ જા પકડી. અહીંયા ધણી આવી ગયા આપણી ભૂમિમાં, આપણી માથે મેર કરી છે. ત્યારે તો પછી બધા દરબારી પોકરણગઢ પાછા આવ્યા, પણ હરભુજી નો આવ્યા. સમાધિને બત ભરી ગયા અને એટલું બધું રુદન કરે છે આમાં, એટલું બધું રુદન કરે છે. હાંજ પડે તો રામદેવજી મહારાજ પ્રગટ થાય સમાધિમાંથી પાછા, કેમ ભાઈ હતા એના. સમાધિમાં પ્રગટ થઈને હરભુજીને હાથ ફેરે, ભાઈ કાંઈ રોવોમાં કાંઈ રુદન કરોમાં હું તમારી ભેગો છું, હું ક્યાં ગયો છું? આપણે બે ભાઈઓ એક જ છે. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો. અને હું કહું ઈ વચન માલો, 24 રાતના 24 ભજન છે એ રામદેવજી મહારાજના ભજન છે. ફરમાન જેને કહી છે. 24 રાતમાં હરભુજીને ભેગા ફેર નિર્વાણ લઈ ગયા છે. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો. હું કહું ઈ વચન માલો. ધર્મ, આ ધર્મ જૂનો ને હરભુ આ તો નિજાર પંથ આદિ. આજકાલનો થોડો મેં થાય એવું થોડું છે. ઘણી રામદેવજી મહારાજ બહુ જ કરે છે. હરભુજીને આખી રાત સમજાવે કે આ ધર્મ તો જૂનો છે, આપણો આદિનો ધર્મ છે. આ સૃષ્ટિ રચી જ્ઞાનો ધર્મ છે, એને તમે ઓળખો. ધર્મ જૂનો ને હરભુ નિજાર પંથો આદિ. એમાં તમે મોટા મુનિવર થઈ માલો, જેટલો લાભ લૂંટાઈ ગયો લૂંટી ગયો. આમાં આ તો સમંદર છે. કોઈ એમ શરણામૃત લે ને કોઈ दास कबीर ने भर भर पिया और पीवन की आस, राम रस ऐसो है मेरे भाई पीवे सो अमर हो जाए. आ ई रस ની વાત કરતા હતા બાપા. ધર્મ જૂનો હરભુ નિજાર પંથ આદિ. એમાં મોટા મુનિવર થઈ માલો. પેલી રાત, બીજી રાત આવી પાછા બાપા હવારે પાછા સમાધિમાં દ્રશ્ય થાય તો હરભુજી પાછા સમાધિને બધ ભરી જાય. અન્ન પાણી છોડી દીધા, રુદન સિવાય કઈ વાત નહીં, રોવાની સિવાય વાત નહીં. મને મૂકીને વહી ગયા, મને મૂકીને વહી ગયા, મને છોડીને વહી ગયા. ઓધવજી હતા ઈ જ હરભુજી હતા. પૂર્વ ભાવમાં ઓધવજી હતા, તો આમાં હરભુજી હતા. આમાં થોડુંક સેટું રહ્યું હતું, આમાં થોડુંક સેટું પડ્યું. પણ હવે ભેગા લઈ લીધા. આ અહીંયા છેલ્લે ભેગા લઈ લીધા. અહીંયા ભેગા નિર્વાણ પોગાડી દીધા ભેગા. હાલો ને છેલ્લે પછી અહીંયા હાવ ભેગા લઈ લીધા. આપા જાદરા, આપો જાદરો એટલે આપા જાદરા હાવ ભેગા ને ભેગા રાખ્યા. પછી એના પ્રમાણ આપ્યા છો એમને. પિરાણું ઈજ છે. આપા વિહામણતા કે રામદેવજી મહારાજ જ્યાં અહીંયા જેટલું ગત મંડળ હતું બધું અહીંયા ઉતરી પડ્યું. આપણી ભૂમિમાં આપણે કેવા ભાગ્યશાળી કહેવાય વાલા. બીજી રાત પડીને પાછું રુદન વૈદ્યું. બાપા સમાધિમાંથી પ્રગટ થયા. પાછા કીધું હરભુજી ભાઈ રુદન કરો, હું ભેગો છું, હારે છું. બીજી રાતે પૂછ્યું સીતાજી પૂછે શ્રી રામ ને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાર. આનું ભજન આખો મહિમા સંભળાવ્યો. હવાર પડી ગઈ પાછી. એવું 24